ગુડ મોર્નિંગ ગુજરાત. કેમ છો મારા વાલા વાલા ગુજરાતી? તો સવારમાં પહેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય બાપા સીતારામ. ને આજે મેં ને મીતુએ મમ્મા દીકાએ 2000 વિડીયો ચાલુ કરી દીધો છે. કા મીતુ? તો અત્યારે હું ને મીતુ જાય છે મેળીમાના મંદિરે દર્શન કરવા. અમારી ઘરની બાજુમાં છે થોડુંક આગું મેળીમાનું મંદિર. તો મેળીમાનું છે ને હનુમાન દાદાનું છે ને અમારા મીતુભાઈ તો ચારથી હાલવાય મળ્યા તા તો ભાઈ પડ્યા. ક્યાં જાવું મીતુ? જે કરવા જાવું? ક્યાં જાવું જે કરવા? એન પર જાવું? હા આમ આમ જાવ હાલ આમ બહાર. તો હવે ધીમે ધીમે અમે હાલવા મળી. તો આ જો હનુમાન દાદાનું મંદિર છે આવું. મીતુ જે કર લે, જે કર લે મીતુ. તો આ જો મેળી માનું મંદિર છે. હું ને મીતુ જો દર્શન કરીને ભાગ્યા પાછા ઘરે. ધીમે ધીમે તડકો ન થાય તા ધીમે ધીમે પૂગી જાય ઘરે. તો ફ્રેન્ડ આપણે જો દર્શન કરીને તો આવી જશે એ ઘરે. ને ઘરે આવીને અમે જો ફોયામાં રમવા વી આવ્યા. આમ ગણો તો આ ઘર જ છે આમ, પણ આમ બધું ઝાડવા આમાં છે તો આમ ટાઢો ટાઢો પવન આવે ને તો રમવાની મજા આવે. ઝાડવામાં જાય એક સીતાફળી છે, પછી લીંબુડી છે. બહુ અત્યારે તો સારું નહીં દેખાય, ઝાખું દેખાય. પછી આ એક સિંદૂરનું ઝાડવું છે, એ આપણે અગાશી ઉપર જઈએ ને તો બહુ મસ્ત દેખાય. પછી આપણે ટાઈગરભાઈ કઈ ગયા? અમારે ટાઈગર છે. ટાઈગર જો અમારા ટાઈગર છે ને અમારા મીતુભાઈ જો અત્યારમાં કામ કરવા માંડ્યા. એ મને ઘણો ટેકો દે, બધી ખબર પડે. જો વાવવા માંડ્યા. શું કરો મીતુ? હે હા હા શું વાવો છો? આ વાવો છો? તને આવડે વાવતા? હા તને આવડે? ઈ છે હા. ના મૂક દે, ધોવું નહીં હો બેટા. તો ઈ મૂક દે. ટાઈગર દડે રમવું છે? જો આને બહુ મસ્ત દડે રમતા આવડે. ટાઈગરને દડે રમવા વાવ હોય ને તો એને દડે રમતા મસ્ત આવડે છે, પણ રમવા વાવું બહુ જોવે. ટાઈગરને તમારે દડે રમતો જોવો હોય તો એક કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો અમે તમને મસ્ત મસ્ત ટાઈગર દડે રમે એ તમને બતાવશું. તો મીતુભાઈ જો ઘડીક રેમાં ને ઘડીક તોફાન કર્યું ને ઘડીક રોયા ને પછી જો હુઈ ગયા. કેવા મજાના હુઈ ગયા. તો ફ્રેન્ડ જો મીતુ હુઈ ગયો હતો અને એની સાથે સાથે ઘડીક હું પણ હુઈ ગઈ હતી. અને ઊભા થઈને મેં તો ચા બનાવી નાખી છે. મીઠું શું પીવાનું છે? ચા પીવાનું છે? હા બધાય હાલો ચા પીવા કેતા. મીતુ એમ કે હાલો બધાય ચા પીવા એમ. તો આપણે જો હવે રાંધવા વી આવ્યા છીએ ને થોડા ઘણા આપણે વહેલા રાંધવા મળી, કારણ કે મીતુને રાખતા રાખતા આપણે બનાવવાનું હોય ને. એમાં આજ આપણે બનાવવાના છે દાળ ભાત. તો મસાલો ને એવું તો લઈ લીધું છે. તો ફ્રેન્ડ આપણે જો દાળ બાફવા મૂકી દીધી અને બાજુમાં જો ચોખાઈ બાફવા મૂકી દીધા છે ધીમે ધીમે. ને મીતભાઈ આમ બહાર રમે છે. હેનથી રમા મીતુ તું? હે હે એમ ઈ શું કહેવાય? મીતુની બોલી કોઈ સમજતું નહીં. તમે સમજતા હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલી ફ્રેન્ડ આપણે જો રાંધી નાખ્યું છે ને આમાં દાળ બનાવેલી છે, આમાં છે ભાત, આમાં છે દાળ ઢોકળી, આ છે રોટલી ને આમાં ડુંગળીનું ગાંઠિયાનું છે શાક. તો અત્યારે અમે આવી જશે એ અગાશી ઉપર ને સુરત દાદા જો આથમી જશે, બહુ દેખાતા નથી. એક બાજુ નથી દેખાતા, આમ થોડું થોડું લાલ લાલ દેખાય જો ની. ને મીતભાઈ જો આયા બેઠા બેઠા વાતું કરે છે. કોને આરે મીત વાત કરા? હે હા. ને આમ ઉપર આમ ચકલા ને એવું બધું ઉડતું હોય ને તો મીતુને આમ જોવાની બહુ મજા આવે. મીતુભાઈ પણ એમને બેઠા બેઠા રેમા કરે. ટેબલ લઈ લે તે પછી રેમા કરે. માતાજીનો માંડવો છે ને તી જે એમ બોલે એ વાગે ને તી. તો મીતુના પપ્પાની તો હજી કંઈ આવ્યા નથી અને એને આવવાનું કાંઈ નક્કી ન હોય, એને વહેલા મોડું થયા કરે. તો આજનો વિડીયો આયા સુધી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો બાય બાય.